નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। જેતપર ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂત આંદોલનનો આજે 16મો દિવસ છે। છેલ્લા 16 દિવસથી આ અમરનાથ ઉપવાસ ઉપર ઘણા બધા ખેડૂતો બેઠા છે। એનું કારણ આપ સૌને ખબર છે કે જે રીતે વીજ કંપનીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં મહાકાય વીજ પોલ નાખવામાં આવે છે અને તેનું યોગ્ય વળતર નથી આપવામાં આવતું અને પૂછા કાયચા વગર ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય અને દાદાગીરીપૂર્વક જે કામ કરી રહ્યા છે તેને લઈને છેલ્લા 16 દિવસથી આ ખેડૂતો લડત આપી રહ્યા છે અને હવે આ આંદોલન ગુજરાતભરનું આંદોલન થઈ ગયું છે। ગુજરાતભરમાંથી ખેડૂતો સમર્થન આપી રહ્યા છે। ત્યારે અત્યારે અમે આવ્યા છીએ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે, જ્યાં અત્યારે આજે સંપૂર્ણ અત્યારે તમને આ દુકાનો જે છે ટ્રેડિંગની એ બધી બંધ દેખાતી હશે, કેમ કે આજે 16મા દિવસે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા આજે બંધ પાડવામાં આવ્યો છે ખેડૂતના સમર્થનમાં। જેતપર ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનના કારણે આજે મોરબી માર્કેટિંગ યાર્ડ છે એને તમામ વેપાર ધંધા આજે બંધ રાખી અને સંપૂર્ણપણે આજે બંધ રાખ્યું છે। અને ખાસ કરીને બે દિવસ અગાઉ પણ જે રીતે હળવદ માર્કેટિંગ યાર્ડે પણ બંધ કર્યું હતું અને ખેડૂતને સમર્થન પૂરું પાડ્યું હતું, ત્યારે આજે મોરબી માર્કેટિંગ યાર્ડ પણ સંપૂર્ણ બંધ કરી અને આજે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। અને આ બાબતે મગનભાઈ વડાવીયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। જુઓ શું છે એમની પ્રતિક્રિયા। આજે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે, શું કારણ? જેતપર ગામે જે ખેડૂતોના વીજ પોલના વળતર મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં અમે આજે સંપૂર્ણ યાર્ડ બંધ રાખ્યું છે। ખેડૂતોની જે માંગણી છે, દાખલા તરીકે એક ખેડૂતનું 10 વીઘાનું ખેતર હોય, એમાં 765 કેવીની લાઈન નીકળે તો એ ખેતરની કિંમત 30 લાખ રૂપિયાનો વીઘો હોય તો એ 10 લાખનો વીઘો થઈ જાય। 2 કરોડ રૂપિયાનું સીધું ખેડૂતને, એક નાના ખેડૂતને નુકસાન થાય। તો સરકારે આમાં વળતર વધુ આપી અને ખેડૂતોને સમર્થન આપવું જોઈએ, ખેડૂતોને ન્યાય આપવો જોઈએ, એવી અમારા મોરબી માર્કેટ યાર્ડ વતી હું મગનભાઈ વડાવીયા માંગણી કરું છું।